તો આ સાથે બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં લાંચીયો કોન્સ્ટેબલ ઝડપાયો છે। એસીબીના હાથે આ કોન્સ્ટેબલ ઝડપાયો, જેમાં સુઈ ગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે। અરજીમાં સમાધાન કરાવી નિકાલ કરાવવા માટે લાંચ માંગી હતી। આ સાથે ફરિયાદી પાસે 8,000 રૂપિયાની લાંચ માંગી, જેમાં એસીબીએ તેને ઝડપી પાડ્યો છે। 8,000ની લાંચ લેતા એસીબીએ તેને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એસીબીએ કોન્સ્ટેબલને ઝડપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તો અરજીમાં સમાધાનના નિકાલ કરવા માટે લાંચ માંગી હતી। 8,000 રૂપિયાની લાંચ માંગતા એસીબીએ ઝડપી પાડ્યો છે। તો બનાસકાંઠામાં એસીબીના હાથે લાંચો કોન્સ્ટેબલ ઝડપાયો। તો અરજીમાં સમાધાન કરાવી નિકાલ કરાવવા માટે લાંચ માંગી હતી। 8,000ની લાંચ લેતા એસીબીએ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠાથી। 8,000ની લાંચ લેતા એસીબીએ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। તો અરજીમાં સમાધાન કરાવી નિકાલ કરાવવા માટે 8,000 રૂપિયાની લાંચ માંગી હતી।